સુરતના ડુમસમાં ગરબા ગ્રાઉન્ડમાંથી એક નકલી પીએસઆઈ પકડાયો છે। એ પ્રાથમિક તપાસમાં એ નકલી પીએસઆઈ એ હીરાના વેપારીનો પુત્ર હોવાનું એ વાત સામે આવી રહી છે અને સાથે જ ગ્રાઉન્ડમાં વીઆઈપી એન્ટ્રી ગેટમાંથી તેમને પ્રવેશ કર્યો હતો। સમાચારોમાં આગળ વાત કરીએ નવરાત્રિની કે નવરાત્રિનો પર્વ એ પૂરા ગુજરાતની અંદર ધામધૂમથી અત્યારે ઉજવવામાં આવી રહ્યો છે। મા અંબાની આરાધનાનો આ તહેવારમાં તમામ લોકો એ અલગ અલગ જે આયોજકો દ્વારા એ અલગ અલગ સિટીની અંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં હવે લોકો અલગ અલગ ગતકડા ઊભા કરી અને મફતની અંદર કઈ રીતના અંદર ઘૂસી શકાય અને કઈ રીતના રોપ જમાવી શકાય આવા અલગ અલગ ગતકડાઓ અપનાવતા હોય છે। એ જ રીતના કિસ્સો સામે આવ્યો છે સુરતથી કે જ્યાં એ સુરતના ડુમસમાં ગરબા ગ્રાઉન્ડમાંથી એક નકલી પીએસઆઈ પકડાયો છે। સમાચાર એ સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ પોલીસે નકલી પીએસઆઈ બનીને ફરતા એ યુવરાજ રાઠોડ નામના વ્યક્તિને પકડી પાડ્યો છે। સાથે જ ગ્રાઉન્ડમાં બંધ હોકી ટોકી લઈને ફરી રહ્યો હતો આ નકલી પીએસઆઈ અને સાથે જ એ પ્રાથમિક તપાસમાં એ નકલી પીએસઆઈ એ હીરાના વેપારીનો પુત્ર હોવાનું એ વાત સામે આવી રહી છે। મોબાઈલમાંથી અનેક સેલિબ્રિટી અને પોલીસ અધિકારીઓ સાથેના તેમના ફોટાઓ પણ મળી આવ્યા છે અને સાથે જ ગ્રાઉન્ડમાં વીઆઈપી એન્ટ્રી ગેટમાંથી તેમને પ્રવેશ કર્યો હતો અને અસલી પીએસઆઈની જેમ જ એ પહેરવેશ અને મૂછો રાખી અને તે દેખાતો હતો એક અસલી પીએસઆઈ જેવો અને સાથે જ એ ખોટી હોકી ટોકી લઈ બંધ હોકી ટોકી લઈ અને ગ્રાઉન્ડની અંદર ગમે ત્યાં ફરી અને એ રોફ જમાવતો આ વિડીયો સામે આવ્યો છે। એ જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગરબા આયોજકે એ જે રીતના તે ગ્રાઉન્ડમાં ફરતો હતો તેમને શંકા જતા તેમને તાત્કાલિક એ ડુમસ પોલીસનો સંપર્ક કર્યો અને ડુમસ પોલીસે આ જે રોપ જમાવી અને ગ્રાઉન્ડની અંદર એ ફરતો આ નકલી પીએસઆઈ ઝડપી પાડ્યો છે। આ તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે એ પીએસઆઈ બની અને ગરબા ગ્રાઉન્ડની અંદર આ જે જઈ રહ્યો છે અને સાથે જ હાથમાં એક હોકી ટોકી રાખેલી છે અને સાથે જ પીએસઆઈ હોવાની વાત કરતા સિક્યુરિટી તેમને એન્ટ્રી પણ આપી દે છે અને સાથે જ એ ગ્રાઉન્ડના અલગ અલગ વિસ્તારની અંદર જઈ તેઓ રોફ જમાવતો હોય તેવો વિડીયો પણ અત્યારે સામે આવી રહ્યો છે। હવે જોઈએ તેમના એ બે દ્રશ્યો કે જે તે ગ્રાઉન્ડની અંદર જાય છે અને સાથે જ એ બીજા દ્રશ્યો કે જ્યાં એ ડુમસ પોલીસ તેમની શાન એ ઠેકાણે પાડે છે। એક બાજુ રોફ જમાવતો વિડીયો છે તો બીજી બાજુ એ ડુમસ પોલીસે તેમને પકડી અને તેમની શાન એ ઠેકાણે લાવી છે અને સાથે જ આ તેમને શા માટે કર્યું હતું અને કેટલા સમયથી એ આવું કરતો હશે તેની પોલીસ તપાસ કરી રહી છે અને જ્યારે ત્યાં ડુમસના ગરબા આયોજન હતું તેની અંદર તેમને એન્ટ્રી લઈ અને જે રોપ જમાવ્યો હતો ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી અને ધરપકડ કરતાની સાથે જ જે નિવેદન સામે આવ્યું છે આવો તે પણ સાંભળી। ગઈકાલ રાતે હું પોલીસ ખોટી ઓળખાણ આપીને હું આઈડીપી ડોમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ ગઈ, કોઈ જેવી ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માંગો કોઈ ભૂલ કરતા નહીં। ગઈકાલ રાતે હું પોલીસ ખોટી ઓળખાણ આપીને હું આઈડીપી ડોમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ ગઈ, કોઈ જેવી ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માંગો કોઈ ભૂલ કરતા નહીં। ગઈકાલ રાતે હું પોલીસ ખોટી ઓળખાણ આપીને હું આઈડીપી ડોમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ ગઈ, કોઈ જેવી ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માંગો કોઈ ભૂલ કરતા નહીં। ગઈકાલ રાતે હું જે રીતના તમે જોયું કે જે રીતના એ ગરબા ગ્રાઉન્ડની અંદર એ મફતમાં એન્ટ્રી કરવા માટે તેમને આ ગતકડું ઊભું કર્યું હતું અને પીએસઆઈ હોવાની વાત કરી અને તે ગરબા ગ્રાઉન્ડની અંદર ઘૂસ્યો। સાથે જ આયોજકોને શંકા ગઈ। એ જ રીતના જે અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે જે ગરબાઓનું આયોજન થઈ રહ્યું છે મોડી રાત સુધી લોકો એ ગરબા રમવા જતા હોય છે ત્યારે ખોટી રીતે કોઈ આવા વ્યક્તિ દ્વારા તમને કનડગત કરવામાં આવે અને કહેવામાં આવે કે હું પોલીસ અધિકારી છું તો તાત્કાલિક તમારે એ વાતનો ભરોસો ન કરવો જોઈએ। તમને જો શંકા જાય તો તાત્કાલિકમાં નજીકના એ કોઈ પણ પોલીસ સ્ટેશનનો તમારે સંપર્ક કરવો જોઈએ જેથી કરી આ નકલી અધિકારીઓ બની
અને લોકોને દબાવવાનો પ્રયત્ન અથવા તો રોપ જમાવવાનો એ પ્રયત્ન કરતા હોય છે, તેની સામે પોલીસની સાથે સાથે લોકોએ પણ તકેદારી રાખવી જોઈએ. અત્યારે જે કિસ્સો સામે આવ્યો છે આ સુરતનો, એ જ રીતના અલગ અલગ વિસ્તારોની અંદર પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત અને નજર રાખી અને લોકોની સુરક્ષા કરી રહી છે. પણ આવા લોકો જે લોકોને દબાવવાનો કે પછી ખોટી રીતે પોલીસ અધિકારી હોવાનો એ વાત કરીને ફાયદો ઉઠાવે તો તેમની શંકા જાય તો તમારે તાત્કાલિક કોઈ પોલીસ અધિકારી કે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, જેથી કરી તમે પણ આવા નકલી અધિકારી કે નકલી પીએસઆઈનો ભોગ ના બનો.